વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બની છે। સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા તો શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે। હવે તમને સાંભળીને ઝટકો ત્યારે લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે। જો ચોમાસાની શરૂઆતમાં આવા હાલ હોય તો હજુ ભારે વરસાદ થશે તો કેવા હાલ થશે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। અભ્યાસક્રમ બગડશે તો કોણ જવાબદાર? તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં વરસાદ વરસવાને કારણે જે શાળા છે શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા છે, હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલ થી જો આપણે શાળાઓની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ હોય છે તેની તકેદારી રાખવાની, જાળવણી રાખવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની છે, પરંતુ તેઓની નિષ્ક્રિયતાના કારણે આજે ગામડાના જે બાળકો છે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શાળાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પાણી જે છે તે ઓસરી ગયા છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ શાળામાં ક્લાસરૂમમાં પાણી છત પરથી પાણી ટપકવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે। તો સાથે સાથે જે શાળાનું કમ્પાઉન્ડ છે તેમજ જે વર્ગખંડો છે ત્યાં સુધી પાણી આવી જાય છે। ત્યારે તંત્ર જે છે તે માત્ર વાતો કરી રહ્યું છે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે, યોગ્ય વ્યવસ્થા થાય તેવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી। એના કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ ડભોઈ ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। વધુ બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઓરસંગમાં પાણીનો વધારો થતા આસોદરા અને નાગડોલ ગામનો પણ સંપર્ક તૂટી ગયો છે। તો આસોદરા ગામે ઓરસંગ નદીના પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતા વધુ બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તો ડભોઈ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધી કુલ 4 ગામ સંપર્ક વિહોણા થયા છે। તો ડભોઈના આસોદરા, આશગોલ તેમજ અરણ્યા અને નાગડોલ ગામ સંપર્ક વિહોણા થયા છે। ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોને સીધી અસર થઈ છે। તો નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદે સપાટો બોલાવતા ભાગતું દોડતું શહેર ડૂબી ગયું। એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ડાયમંડ સિટી જાણે બીચ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના દ્રશ્યો જોતા લાગે છે કે સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી। સુરતમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આકાશી તાંડવના આકાશી દ્રશ્યો જુઓ, માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ખાડી પાણીએ સુરતીઓને એવા બાનમાં લીધા છે કે આખું શહેર 2 દિવસથી થંભી ગયું છે। સૌથી ખરાબ હાલત થઈ ગઈ છે નેશનલ હાઈવે 48 થી કડોદરા સહારા દરવાજા રોડ પરના। અહીં કમરસમાં પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ। ચારે બાજુ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। તો સુરતના સારોલી રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। જળ આક્રમણથી પર્વત પાટિયાના હાલ પણ બેહાલ થઈ ગયા। પર્વત ગોડાદરા રોડ પર આવેલા ખાડીપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા। આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। દૂર દૂર સુધી ખાડીપુરના પાણી ફેલાઈ ગયા છે। પર્વત ગોડાદરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઢોરની જેમ લઈ જવામાં આવી રહ્યા છે।